હેલો ફ્રેન્ડ, કેમ છો? જય માતાજી અને ગુડ મોર્નિંગ. અને આપણે સ્વાગત છે તમારે નવા વ્લોગમાં. અને જુઓ સવારથી ના રેખા વાસણ ધોવા બેસી ગઈ છે. અને આ તો ખૂબ બધા વાસણ છે અને સવાર થઈ ગઈ છે. જુઓ સવાર થઈ ગઈ, 8 વાગી ગયા છે અને ઠાર કેટલો બધો પડ્યો છે. જુઓ તમે રંડામાં જોઈ શકો છો. રેખાને ખૂબ બધા વાહન છે. આ રેખા વાહન ખાવા બેસી ગયા છે. એમ ફટાફટ કીધું વાહન ધોવે આપણા. જો ફટાફટ ધોવાય છે. જો 80ની સ્પીડ છે. શું કરશું હશે હમાસાર અંદર જો કુબસા કચરો વાળે છે. આપણે માતાનું મંદિર અગરબત્તી હતી ચાલુ છે એટલે હજી દાડો હવે ઉગ્યો આવે છે. ના તો ક્ષેત્રમાં ઠારે ખૂબ પડે છે, ઠંડી ખૂબ પડે છે. બીજા કચરો કાઢેલી છે ઘરમાંથી. જો અમાર સોની પણ ઠરી ગયા. સોનું ધર 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 સોનિયા. સોની પણ ઠરી ગયા છે જબરદસ્ત. આખી રાત મસ્તી કરી, ઘરમાં ઊંઘ્યા હતા અમે. આખી રાત મસ્તી કરી અને હવે ઠરી ગયા છે. આવા અમે આવી ગયા ચા બનાવવા અને મેં બનાવ્યો ચા. અને મારી રેખાડી રોટલો ખાઈ દે ઊંઘમાં ઉઠી દે ડબ્બો. સેવ ટમાટરનું શાક દે ખાઈ રહી, ગ્લાસમાં ચા લીધી દે, બાજરી રોટલો છે બધા ઉપર બેસી છે ખાઈ દે. આજ તો ભાઈ પાસે નસાવા જીધી ખેતરમાં. પેટમાં દુખે આજ તો કહું. આજ તો ખૂબ પેટમાં દુખવા આવ્યો મિત્રો. હવે આપણે નવમો મહિનો બેહવા આવ્યો કે એટલે પેટમાં તો દુખશે. અને મારા આજ મોબાઈલ ચાર્જિંગ નથી એટલે હું કોકના અહીંયા સોલાર વાળો ચાર્જર લેવા દઉં. લાઇટ નથી આપણા ઘરે એટલે સોલાર વાળો ચાર્જર લેવા જવું પડશે. તો હું ફટાફટ સોલાર વાળું ચાર્જર લઈને આવું. તને પેટમાં મટ્યું? થોડો દુખે સાચું? તો ફ્રેન્ડ, અમુકના નસીબ એવો હોય ને કે એક કોમ્પાર્ટ એમ બીજું હોય. તો જો આપણે હરિયાળી નેદવાનું પૂરું છું અને ધીરું નેદવાનું ચાલુ છે. મારા નસીબ હું કેટલો ભમરાળો હતો. સવારનો 10 વાગે ફોન ચાર્જિંગમાં ભીડાયો છે, લાઇટ ના આવી. હાલ ફોન ખેતરમાં લઈને આવ્યો ને એવો જ લાઇટ આવી. મહાદેવ ભમરાળો કોણ હોય? આ લાઇટ આવી રહી તમે ગોળા થાય 10 વાગ્યાને ભીડાયેલો છે. हमारे ससुर जी देखो ढूंढो कमेंट करजो केवुं धीरू छे. લે પાણી બીજે પાણી પીવું. ધીરો નેદવાનું ચાલુ છે. આ તો હવારનું પેટમાં દુખતું તો હવે મટ્યો તો ને હવે ધીરું ને 10 ક્ષેત્રમાં આવી. પણ તન કોણ તન તાર કાકો કહે છે કે ધીરું નેદવા આવ્યું તું? પણ જપ નથી થાતી કરે. જપ નથી થાતી. હવે તાર ધીરું નેદવરાય, તાર કોમ કરવરાય. હવે કોમ ના કરું તો કોણ કરે? અમે નથી. ઓલી જાની ઊંજી જાની ને કામ કરે. જાનો જાનો જાની શું ધંધો? જાની તું ધીરું પાકવા ઊંચી જાની ખાવા નતો ખાતો રાતે. નતો ખાતો એ તાર ઉપર છે બળી હતી. એને પેટમાં દુખતું. એને પેટમાં ના દુખે ગળિયા તેવો. હા 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 તો કે પેટમાં દુખતું તો ઈ ગયા તો મને પેટમાં દુખે મારે. અને કુબસા કુબચિયા કુબચા
વિજય ખૂબ છે આ લે વિજય કો ઘી હતો નહીં હે આ વિજય તમારું પુલિસ બોલે તો કોઈ મારું પર તો ચીએ દાડે વિચારી છે ને બોલતી કે સપનો આયો તો વિજય રીસી બોલે મારું પર તો કાયમ રેસી બોલતી હોય આપણે ચાર કોમ પૂરું થાય આરતી ખાધી આપણે ચાર કોમ પૂરું થાય ખબર ને નેદવાનું રાયડો વટાઈ જાહે ધીર ઉખડી ધીર પાકીને બધું પેલું થઈ જાય ને તારે નેદવાનું પડશે એટલે કડા નેદ 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 કરો કેડી હવે સીધી ન થતી 3 મહિના છે ક્ષેત્રમાં સુધી બહાર નથી નહીં તો તમારે ખબર નથી અમાર રાયડો આટલો કાટલો હતો તાડા બી નેદ ઢૂસ્યો પડ્યો થઈ ગઈ શું કે બાટા પડ્યો થઈ ગઈ બધો હા તેના તો મારે થોડુંક બાપે નેદવાનું આવે એટલે મને તો કોઈ ટેન્શન નહોતું તન તો ના ટેન્શન પર નેદવા વાળા અમે તમારે તો નેદવું પડે કેટલાક ધંધો કરવા કે હા રાઈ જાય ધંધો કરે છે ઘણો ધંધો પોતના કાઠો પડી જાય મિત્રો કંટાળ્યા આ કુબસા તો કંટાળ જ ને હા કંટાળ અને મારે જાતે તો અહીંયા ઊંચા છે શાક શાનું કરું લે દાળ બનાવો આપણે ચણાની દાળ બનાવી છે કે સોળોની બનાવી છે કે મગની બનાવી છે પછી લીલા ચણાનું શાક કરવું છે હુકા ચણાનું કરવું છે જીરાનો કરવો જીરું કરવો ચાલે રાડમ પતંગ શાક કરું રાડેમ પટન વળી શાક કોઈ ખાય ફળિયાનું કરું ફળીને શાક વળી કોઈ ખાય તમે ને તો તમે ઘરે કઈ કોક દાળ બી ભરાવો વિડિયા ન બનાવવાના વિડિયો બનાવવાનો પણ પેલું જાણે તા ને અમારા આવું ધીરું છે મિત્રો નેદવાનું ચાલુ છે અમે હેડ્યા છે ઘરે આ બી કોણ સાર લેવડાવે છે દીનો હશે ના રંગના શાક સાર લેવા ચાલુ છે અમુક માણસ લાલચમાં કોમ કરાવે છે અને કરાવવા જેવું આ ધંધો સારો છે અને અમે ઓય ડોલ પાડે લાગે લોટ લઈ જા કૂતરા મહારાજ ના હવે કાકા લોટ તો લીધો રો કૂતરે આ જો લોટ ડોલ આખી ઓલી કરી પ્રી એના સાડી સાડી મેલે આ લોટ લ્યો તો ને સાડી સાડી મેલે છે લાવા મહિના સાડી લોટ તો કૂતર બગાડ્યો પ્રોસે લાવા પાડી નહીં કૂતરો ગાય ન ખબર ગાય નો આવ ખબર કોણ ખાય બે રોટલા ના ખવરાય બે રોટલા હારું કરીને લોટ બગાડો તને ફોન જોઈએ તારે માર મુન્નો તો રીલ બનાવ રીલ બનાવતી તો હારું હા આવો રહેડો